અને આજનો આપણો ટાર્ગેટ રહેશે કે 5 કલાકમાં 700 થી 800 કે 1000 સુધીની અર્નિંગ કરવી છે. તો જોઈએ દોસ્તો 700 800 1000ની અર્નિંગ થાય છે કે નથી થતી. એક મોટો ઓર્ડર આવ્યો હતો 73 રૂપિયાનો. એ ઓર્ડર અત્યારે લઈને હું જતો હતો કસ્ટમર લોકેશને, તો ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. ને આપણે ચા પાણીનો એક હોલ્ડ કર્યો છે. આપણામાં ઓર્ડરે પડી ગયો છે. ફટાફટ આપણે ચા પીને પાછા ઓર્ડર લેવા માટે નીકળીએ. અને આજનું આપણું 600 રૂપિયાનું અર્નિંગ છે, 130 રૂપિયા ઇન્સેન્ટિવ છે અને 275 રૂપિયા લોગિન બોનસ. એટલે 275, 130 ને 600 રૂપિયા, એટલે 1005 રૂપિયાનું આપણે કામ કર્યું છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા. અને આજે છે દોસ્તો સન્ડે, અને સન્ડેના દિવસે આપણા સ્વિગી એપમાં બતાવે છે કે હાઈ ઓર્ડર ડે. તો આપણે જોઈ કે કેવા હાઈ ઓર્ડર છે. ફરી પાછા આપણે 7 થી 12 5 કલાકની શિફ્ટ બુક કરશું અને 5 કલાક આપણે ઓર્ડર કરશું. અને આજનો આપણો ટાર્ગેટ રહેશે કે 5 કલાકમાં 700 થી 800 કે 1000 સુધીની અર્નિંગ કરવી છે. તો જોઈએ દોસ્તો 700 800 1000ની અર્નિંગ થાય છે કે નથી થતી. કારણ કે સ્વિગીમાં 800 1000 કમાવા સહેલા પણ છે અને મુશ્કેલ પણ છે. કેવી રીતના સહેલું છે ને કેવી રીતના મુશ્કેલ છે, બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. વિડીયોનો કોઈ પણ પાર્ટ મિસ કરશો તો તમને સમજમાં નહીં આવે. અને હા દોસ્તો, તમારા મનમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો. હું તમને કોમેન્ટમાં એનો રિપ્લાય આપીશ. તો મળીએ દોસ્તો આપણે આગળ. તો ફાઇનલી દોસ્તો આપણું બાઇક થઈ ગયું રેડી અને આપણે પાછળ સ્વિગીનું બેગ બાંધી લીધું છે. તો જઈ ઝોનમાં અને થાય ઓનલાઈન. તો ફાઇનલી દોસ્તો અત્યારે હું આવી ગયો છું મારા ઝોનમાં અને સ્વિગીનું એપ આપણે ખોલી લીધું અને અહીંથી આપણે ઓનલાઈન કરી નાખીએ સ્વિગીનું એપ. આ થઈ ગયો ઓનલાઈન અને હવે આપણે વેટ કરીએ ઓર્ડરની, ક્યારે ઓર્ડર મળે છે. તો ઓર્ડર આવે એટલે તરત જ દોસ્તો હું તમને બતાવું છું. ઓર્ડર આપણો આવી ગયો છે. તમે જોઈ શકો છો ગાયત્રી ડેરીમાંનો પહેલો ઓર્ડર છે અને 4.61 કિલોમીટરનો ઓર્ડર છે. 31 રૂપિયાનો ઓર્ડર છે, તમે જોઈ શકો છો. તો ફટાફટ આપણે એક્સેપ્ટ કરી અને જઈ ઓર્ડર લેવા. ફાઇનલી દોસ્તો અત્યારે હું ગાયત્રી ડેરીએ પહોંચી ગયો છું અને જઈએ આપણે અંદર ઓર્ડર લેવા માટે. તો દોસ્તો આપણે ઓર્ડર પિકઅપ કરી લીધો છે. આ તમે જોઈ શકો છો આ ઓર્ડર છે અને ઓર્ડરને આપણે રાખી દઈએ સ્વિગીના બેગમાં અને બેગમાં રાખીને આપણે નીકળીએ ડિલિવરી કરવા માટે. તો ફાઇનલી ગાઈઝ આપણો પહેલો ઓર્ડર આપણે કસ્ટમરને ડિલિવર કરી નાખ્યો છે અને હવે પાછા આપણે જઈ ઝોનમાં નેક્સ્ટ ઓર્ડરનો વેટ કરીએ. તો ફાઇનલી દોસ્તો બીજો ઓર્ડર આપણો આવી ગયો નીલદા ઢાબા. તો ફટાફટ આપણે આવી ગયો છું રેસ્ટોરન્ટે અને ઓર્ડર પિકઅપ કરીએ. તો દોસ્તો અત્યારે નીલદા ઢાબાનો ઓર્ડર લઈને હું કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયો છું અને કસ્ટમરને આપણે કર્યો કોલ. તો થોડીક જ વારમાં કસ્ટમર આવે છે ઓર્ડર લેવા માટે. તો ફાઇનલી દોસ્તો આપણી પાસે એક મોટો ઓર્ડર આવ્યો હતો 73 રૂપિયાનો. એ ઓર્ડર અત્યારે લઈને હું જતો હતો કસ્ટમર લોકેશને, તો ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. અને બીજો ઓર્ડર લાપીનો પીઝાનો આપણી પાસે આવી ગયો છે. એ કેન્સલ ઓર્ડરનો સ્ક્રીનશોટ આમાં એડ કરીશ, તમે જોઈ લેજો. કેન્સલ થયો એ ઓર્ડરનો સ્ક્રીનશોટ છે, તમે જોઈ શકો છો. 73 રૂપિયાનો ઓર્ડર હતો આ. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણી પાસે આવી ગયા છે ભગત પાઉંભાજીના મલ્ટી ઓર્ડર. તો હું ઓર્ડર પિકઅપ કરવા માટે આવી ગયો છું રેસ્ટોરન્ટે. ફટાફટ આપણે ઓર્ડર પિકઅપ કરીએ.
તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા 9:30 ને આપણે ચા પાણીનો એક હોલ્ડ કર્યો છે. આપણામાં ઓર્ડરે પડી ગયો છે. ફટાફટ આપણે ચા પીને પાછા ઓર્ડર લેવા માટે નીકળીએ. તો ફાઇનલી દોસ્તો આપણો ટાર્ગેટ થઈ ગયો છે પૂરો અને અત્યારે વાગી ગયા રાતના 12:30. મેં તમને કીધું હતું ને કે સ્વિગીમાં 5 કલાકમાં 1000 રૂપિયા કમાવા સહેલા પણ છે અને મુશ્કેલ પણ છે. તો એના વિશે આપણે વાત કરીએ. સહેલા શેના માટે કે તમારો ટાઈમની બચત, કે તમે સારું બહુ બાઇક ચલાવી શકતા હો અને કમ ટાઈમમાં ઓર્ડર પૂરો કરો. બીજા નંબરમાં તમને મલ્ટી ઓર્ડર આવે. ત્રીજા નંબરમાં કે રેસ્ટોરન્ટવાળા ઓર્ડરમાં વાર ન લગાડે. પછી ચોથું મેઇન વસ્તુ કે તમે ટ્રાફિકમાં તમે હલવાઈ ન જાઓ. ટાઈમ ઓછો બચાવો તો વધારે ઓર્ડર થાય, વધારે અર્નિંગ થાય. એ સહેલું છે. અને અઘરું એ છે કે રેસ્ટોરન્ટમાં તમે જાઓ તો ઓર્ડર રેડી કરવામાં અડધી કલાક કરી નાખે. પછી ટ્રાફિકમાં તમે કે ફસાણા હો, મલ્ટી ઓર્ડર ન આવે તો તમારો ટાઈમ બગડે, તો એમાં અર્નિંગ ઓછું થાય. અને આજનું આપણું 600 રૂપિયાનું અર્નિંગ છે. 330 રૂપિયા ઇન્સેન્ટિવ છે અને 275 રૂપિયા લોગિન બોનસ. એટલે 275, 130 ને 600 રૂપિયા, એટલે 1005 રૂપિયાનું આપણે કામ કર્યું છે. તો દોસ્તો આજના બ્લોગને આપણે અહીં એન્ડ કરી. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.